કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। તારીખ 24/7ના રોજ વડોદરા શહેરમાં થયેલ મુસળાધાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ થવા પામી હતી। ત્યારે વિશ્વામિત્રી નદીએ પણ પોતાની ભયજનક સપાટી વધાવી દીધી હતી। તો બીજી તરફ આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રીના પાણી વડોદરા શહેરના સિયાજી બાગમાં ફરી વળતા પક્ષીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। વિશ્વામિત્રીનું સ્તર ગઈકાલે 28થી 29 ફૂટે વિશ્વામિત્રી વહી રહી હતી અને તેના કારણે જે સયાજી બાગના અમુક નીચાણવાળા વિસ્તારમાં થોડુંક પાણી ભરાયું છે। ગાર્ડનમાં અને ઝૂમાં, પ્લેનેટરિયમમાં અંદાજિત નીચાણવાળા વિસ્તારમાં અંદાજિત 4થી 5 ઇંચ જેટલું પાણી હતું, જે આજે 2 દિવસથી સદનસીબે વરસાદ બંધ હોવાના કારણે આજે પાણી ઘણું ખરું ઉતરી ગયું છે। ઝૂના જે 2 વાડામાં નીચાણવાળા વાડામાં પાણી ભરાયા હતા, જેમાંથી એક પાકડવાડો અમારો ખાલી છે, એમાં કોઈ જાનવર રાખવામાં હાલ આવેલા નથી, અને જે બીજા હરણવાળા વાડામાં જે પાણી કાલે ભરાયા હતા એમાંથી આજે 1 ફૂટ જેટલું પાણી ઉતરી ગયું છે। બીજું, ઝૂના જે નાના પ્રાણીઓ છે એને અમે પરમ દિવસે જ અમે એને સુરક્ષિત સ્થળે ઊંચાઈવાળા અમારા પિંજરાઓમાં શિફ્ટ કર્યા છે। દાખલા તરીકે સસલા, શાહુડી, જમીની કાચબા એવા એને અમને ઓલરેડી અમે શિફ્ટ કરી દીધા છે। પક્ષીઓના પિંજરાઓની અંદર ઊંચા ડાળખા અને એ બાંધવામાં આવેલા છે, જેથી કરીને પક્ષીઓ પોતાને સુરક્ષિત કરી શકે છે। અને હાલ જોવા જઈએ તો જે રીતનો વરસાદ બંધ છે અને ઉપરવાસમાં પણ વરસાદનું પ્રમાણ જો ઘટે તો નદીનું જે સ્તર છે આજે ઘણું ઓછું થયું છે અને ધીમે ધીમે ઓછું થશે તો લગભગ કોઈ વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાશે નહીં એવું લાગે છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें